આ ગિરનાર પરિક્રમામાં આવેલા યાત્રિકો આટલી પાણીની બોટલ અહીંયા પી અને રાખી છે અને આ બધી બોટલ અહીંયા પહોંચી ગઈ. શું કામ કે આ બોટલના પૈસા મળશે, આના પૈસા મળશે, પણ જે આપણે આદતો છે એના માટે જે વસ્તુ લાવે છે પ્લાસ્ટિકના કાગળિયા થેલી, તો એને કોઈ ભેગું નથી કરતું. તો થઈ શકે એમ હોય તો જેને પણ પાન માવા ખાધા હોય કમસે કમ એના પોતાના જે પાન માવાના કાગળિયાથી ખીચામાં રાખે અને બધા ભેગા મળીને એક જગ્યાએ દિવાસળીથી સળગાવીને પછી આગળ વધે, જેથી કરીને આ ગિરનારમાં કચરો ઓછો થાય અને આ પવિત્રતા જળવાઈ રહી. તો હવે ગિરનારની પરિક્રમા અહીંયા પૂરી થાય છે. 3 દિવસનો જે નિયમ છે એ પ્રમાણે, બાકી તો પરિક્રમા આજીવન ચાલુ રહી છે. તો ચાલો આપણે નજીક જઈએ અને હવે આ ગિરનારનો ગેટ જે કહેવાય આ ગિરનાર પરિક્રમા અહીંયા પૂર્ણતા તરફ જઈ રહી છે. તો જરૂર ગિરનારની પરિક્રમા કરજો. એક રિક્વેસ્ટ છે યાર, જેટલું બની શકે એટલું આ ભૂમિ ઉપર તપ કરજો, જપ કરજો, ધ્યાન કરજો, સેવા કરજો, દાન કરજો. એ ફેલ નથી થતું તમારું. તો જરૂરથી પધારજો. જય ગિરનારી, જય ગિરનારી. આ ગિરનારની પરિક્રમા તો ભગવાન દત્તના આદેશથી થાય છે. જે જીવના અનેક પુણ્ય જમા થયા હોય એ આનો લાવો લઈ શકે. તો આ પરસ ખાતાની અહીંયા ચોકી આવી ગઈ અને ચાલો તો ભગવાન દત્તને આપણે નમન કરીએ. એની સીડી આવી ગઈ નજીક. આભાર શબ્દ એના માટે લખેલો છે કે તમારો બધો ભાર ભગવાન દત્તે અહીંયા લઈ લીધો. તો આ આભાર શબ્દ એના માટે આ બોરદેવી ચેકપોસ્ટ અને આ જેટલા પણ સેવાધારી વ્યક્તિઓ છે, નિસ્વાર્થ જે સેવા કરે છે એને હૃદયથી ધન્યવાદ. અને બની શકે તો કચરો મહેરબાની કરીને તમારો કરેલો તમે લઈ જાઓ, બીજાનો ઉપાડવાનો તો કાંઈ નહીં, પણ કમસે કમ જે તમને આદતો છે એ તમે ખાઓ છો પણ કચરો તમે ફેંકીને જાઓ છો. તો મારી રિક્વેસ્ટ છે, 2 હાથ જોડીને પ્રાર્થના છે કે પરિક્રમામાં જરૂર આવો, આદત તમે છે એને પાલન કરો, પણ જે કચરો કરીને જાઓ છો ને એને સાથે લેતા જાઓ. આ રિક્વેસ્ટ છે યાર. તો આ પરિક્રમા અહીંયા પૂર્ણ તરફ થઈ રહી છે. હવે આ ગિરનાર પરિક્રમા અહીંયા પૂરી થઈ. અહીંની જ્યાં માટી છે, ધૂળ છે, આની અંદર એક એક કણ, એક એક રજ મૂલ્યવાન છે. તો આ ધરતી જે છે ને આને વંદન કરી માથે ચડાવી પછી તમારી પરિક્રમા પૂરી કરજો. આ દેવભૂમિ છે. દેવભૂમિની એક એક ચીજ, એક એક વસ્તુ મૂલ્યવાન હોય છે. તો જરૂરથી ગિરનાર આવો, પરિક્રમા કરો અને આનંદથી તમારું જીવન જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આજે આ દીપક જે પ્રગટાયો આ અગ્નિ તત્વની સાક્ષી છે અને વર્ષમાં ગિરનારની એકવાર પરિક્રમા આવે છે. તો સમય અનુકૂળતા હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, આ જ્યોત જેવી રીતે પ્રગટે છે એવી રીતે અમારા જીવનની અંદર જીવન અનુસાર, સમય અનુસાર અમે તારી પરિક્રમા કરતા રહે એવી જ્યોત પ્રગટવી જોઈએ. અને સંપૂર્ણ જીવન પ્રભુ તમારા શરણમાં અમારું રહે અને અમારાથી કોઈ જાણતા અજાણતા ભૂલો થઈ હોય તો ક્ષમા કરી અને અમને માફ કરજો. તો આ જ્યોત તમને સંકેત આપે છે કે તમારા જીવનમાં કાયમને માટે જેમ આ જ્યોત પ્રગટે છે એમ હરિનામની, ભગવાનના નામની આ પરિક્રમામાં તમે આવો તો આનું અસ્તિત્વ શું છે એ સમજી અને એક એક ડગલું ઉપાડી અને તમારા જીવનને પાવન કરો. એકાદશીથી માંડી અને પૂનમ સુધી આ પરિક્રમાના જે નિયમ છે થઈ શકે તો એનું પાલન કરો. આ
ભગવાનની જે આ પ્રકૃતિ છે એમાં તમે બને ત્યાં સુધી કચરો આજે જે કચરો કરીને જાઓ છો ને એ પરિક્રમા માટે દૂષિતતા છે. આવું નહીં કરો. ભગવાનના જપ અને સાધના માટેની આ જગ્યા છે. તો થઈ શકે તો જો પાલન કરો અને ભગવાન પાસે પ્રાર્થના કરો. તમે વારે વારે તમારા દર્શને આવી અને ગિરનારની પરિક્રમા કરીએ. ગિરનારી મહારાજ કી જય. જ્યાં દત્ત છે ત્યાં સત છે, જ્યાં રામ છે ત્યાં આરામ છે, કણે કણમાં કૃષ્ણ છે. અને આની એક એક જે રથ છે ને એ પાવન છે ગિરનારની. એમ મહાપુરુષોએ કીધું છે. આ ખાલી જે પર્વત છે ને એ ખાલી પર્વત નથી, સિદ્ધોની ભૂમિ છે. પણ તમારા તપ દ્વારા તમને સમજાય. તમારી અંદર જો તપ શક્તિ હોય ને તો અહીંયા સાક્ષાત ભગવાન છે. પણ તમારી અંદર તપ શક્તિ નથી તો આ પહાડ છે. પણ દેવ તત્વ તો છે જ. તમારા વિચારોમાં દેવ તત્વ નથી એનો મતલબ અહીંયા નથી એવું નથી. પણ એના ભરોસા ઉપર તમે આવો તો ભરોસોથી મોટી વસ્તુ છે. અને બને એટલું આવી તપોભૂમિ હોય ત્યાં નામ જપ કરો, ભજન કરો, સેવા કરો, દાન કરો અને ઈશ્વરને આરાધો. એ વ્યર્થ જતું નથી, તમને મળશે. કારણ કે જે જગ્યાએ દત્ત મહારાજ 9999 સીડી પર બિરાજમાન હોય અને જગત એને ગુરુ તરીકે પૂછતા હોય તો આ ભૂમિની કેટલી તાકાત. આ બોલવાથી કાંઈ નથી મળતું, આના અનુભવ કરવા પડે. આ માર્ગે તમે ચાલો તો જ તમને સમજાય. અને આંખે તમે જે જોયેલું છે પણ અંદર ઉતારેલું છે એમાં ઘણો ફરક છે. આંખ દ્વારા કોઈ તમે દ્રશ્ય જોઈ લો પછી એને અનુભવમાંથી સિદ્ધ કરવા માટે શું કરવું પડે? તો આ અવધૂત ચિંતન જેને કહેવાય, જ્યાં 33 કોટી દેવતા 9 નાથ 84 52 વીર 64 જોગની બિરાજમાન હોય અને એની આપણે પ્રદક્ષિણા કરીએ તો એનું ફળ તમે જો. અને નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ નહીં. પણ તમારી માનસિકતા છે ને એ અહીંથી પરિપક્વ થાય, મનના વિચારો શુદ્ધ થાય, તમારું જીવન નિર્મળ બને, નિર્પાપી બને, તમારું એક અલગ ઉદ્દેશ્ય બને. તમે જે માગો એ મળે અહીંયા, પણ તમારો હેતુ શુદ્ધ હોવો જોઈએ. અગર હેતુ તમારો નબળે છે તો અહીંથી કાંઈ મળતું નથી. તમારો તપો જ ખાલી થશે. તમે પવિત્રતા ઈશ્વર પાસે માંગો કે અમે તમારા બાળકોને ઈશ્વર તમારી નજીક અમને રાખો, ઈશ્વર 100% તમને નજીક રાખો. પણ તમને માગતા આવડવું જોઈએ ભગવાન પાસે. જેમ આપણે આપણા મા બાપ પાસે માગીએ ને આપણે ખરાબ વસ્તુ માગીએ તો આપણા મા બાપ નથી આપતા. શું કામ નથી આપતા? ખરાબ છે. પણ સારી વસ્તુ મા બાપ પાસે માગીએ તો કે ભાઈ આના કેટલા સારા વિચારો છે. એમ ભગવાન પાસે પણ ભગવાનની ભક્તિ માંગવાની, દાન માંગવાનું, તપ માંગવાનું, સેવા માંગવાની, ધર્મને અનુસરે એવા કાર્યો માંગવાના તો ઈશ્વર આપણે જરૂર આપે ને એ 100% પૂરું કરે છે. ત્યારે આ સિદ્ધોની ભૂમિ કહેવાની છે. અને અનેક સાધુ સંતો નામી અનામી દ્રશ્ય અદ્રશ્ય અહીંયા છે. એ અનુભવથી સિદ્ધ થાય છે, બોલવાથી સિદ્ધ નથી થતું. તમે અનુભવ કરો તો જ સમજાય. તો બની શકે ટાઈમ હોય, અનુકૂળતા હોય તો ગિરનારની લીલી પરિક્રમા 3 દિવસ. જેવી રીતે તમારે કોઈના લગ્નમાં જવું છે તો તમારે 8 દિવસની તૈયારી કરવી પડે. તો ત્યાં તમે હોશે હોશે જાઓ છો, પણ તમારે પરિક્રમા કરવી તો ટાઈમ નથી. તો તમારે જો ઈશ્વર પાસે ટાઈમ નથી તો તમને કેવો સમય કામ લાગવાનો છે? અને આનામાં તો તમને સમય નથી તો જરૂરથી 3 દિવસનો સમય કાઢીને પરિક્રમા કરજો. અને જગતને એક નવું જ્ઞાન, એક નવી ચેતના એનો આ ભંડાર છે. સાધુ તો એમ કહે છે કે અમૃતનો કુંભ છે આ. તો જરૂરથી અમૃતના કુંભ સુધી પહોંચજો. જય ગિરનારી, જય ગિરનારી. અહીંયા ગિરનારની પરિક્રમા પૂરી થઈ. સામે ગિરિધર ભગવાન જે બિરાજમાન છે 9999 સીડી ઉપર, જે ગિરનાર પર્વત કહેવાય, એની પરિક્રમા પૂરી થઈ. તો જાણતા અજાણતા અમારે હાથે કોઈ ભૂલચૂક થઈ હોય પ્રભુ હે દત્ત મહારાજ મને માફ કરજો. અને અમે તમારા ચિંતનમાં લીન રહીએ અને આવતે વર્ષે પ્રભુ પાછા અમે આવીએ એવો અમને બોધપાઠ આપજો. અને સંપૂર્ણ પરિક્રમામાં નામ જપનો મહિમા વધે પ્રભુ એવી સદબુદ્ધિ અમને આપજો. અને અનેક લોકોનું કલ્યાણ થાય પ્રભુ એવી પ્રાર્થના સાથે અમારી પરિક્રમા પૂરી થાય છે પ્રભુ. તમારી કૃપાથી, તમારા આદેશથી, તમારા ચિંતનથી તમે જે જીવને બોલાવો છો એ પોતે છે એ મહાપુરુષો કહે છે એમાંનો હું એક જીવ છે. અસ્તિત્વમાં મારું કોઈ સ્થાન નથી, છતાં પ્રભુ તમે મને અહીં બોલાવ્યો ને હું પહોંચ્યો છો. તો તમારો હૃદયથી ખૂબ ખૂબ ઉપકાર, ધન્યવાદ, ચરણ વંદના કરું ભગવાન. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ફરી મળશું પાછા ગિરનાર પરિક્રમામાં. જય ગિરનારી.